મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો, વિડીયોને સ્કીપ ન કરતા। ગાયને આપણા દેશમાં, ભારત દેશમાં માં માનવામાં આવે છે। શું માનવામાં આવે છે? માં। અને આપણા દેશનો નંબર ગાયનું માંસ એક્સપોર્ટ કરવામાં બીજો નંબર આવે છે। એટલામાં બીજો આપણી માં માનવા છતાં બીજો નંબર આવે છે। તો એ બધી ગાયું બિચારા આપણે તો છે ને વોટ દઈ દઈને થાકી રહ્યા છીએ। અત્યાર સુધી આપણે નકરા વોટ આપણે નકરી ભારતીય જનતા પાર્ટીને જ દીધો છે। અને એમના રાજમાં વિશ્વમાં બીજો નંબર આવવો ગાય એક્સપોર્ટ કરવામાં, એ બહુ શરમની વાત કહેવાય। કઈ રીતે આ યોગીજી આવડો મોટો બેઠો છે તોય તે ભાઈ તમારું એ કંઈનું ધ્યાન નથી। આ આંકડા આપણા અહીંના નહીં, તમે યુટ્યુબમાં અરે ગમે ને તમે સર્ચ મારજો, તમે ગૂગલમાં કે સૌથી જાજુ ગાયનું માંસ બીફ કયો દેશ રહ્યો ને એક્સપોર્ટ કરે, એટલે વિદેશ આપણા દેશમાંથી બહાર મોકલે છે। આપણો વર્લ્ડમાં બીજો નંબર છે। તમે એકદમ સર્ચ મારીને જોઈજો મારા ભાઈ। એટલે આ છે ને એની જાતના નકરા બજાડવામાં જ રહે છે, હિન્દુ મુસ્લિમ કરાવડાવવામાં રહે છે, અને એવડે રાજનીતિ રમીને પૈસા ભરીને બેસે છે શાંતિથી। કામકાજ તો કંઈ કરવું નથી એમને, સમજ્યા તમે? વિડીયાને શેર કરી નાખો મારા ભાઈ, એટલે માણસો થોડાક જાગૃત થાય, એટલે એમને થોડીક ખબર પડે ભાઈ કે આપણે જેને વોટ દેવી છે ને ભગવાન માનીને બેઠા છીએ ને જેને નીત ભાઈ સમજો વાંહે સરા ભોપે છે। વિડીયાને શેર કરી નાખો।